લિંબાયતના ગોડાદરા રોડ પર આવેલા ગણેશનગર 2 પાસેથી પસાર થનારા યુવાનની મજાક ઉડાવનારોને ગાળો આપતા યુવાન પર જીવલેણ હુમલો કરનારોને પોલીસે ઝડપી પાડ્યા હતા। લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના ને હાલ લિંબાયત ગોડાદરા રોડ પર આવેલા ગણેશનગર 2 માં રહેતા અમર ચૌધરીનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે ત્રિલોકી ગત તારીખ 19મી જૂનના રોજ ઘર પાસેથી પસાર થતો હોય તે સમયે ઘર પાસે આવેલા જય જલારામનગરમાં રહેતા અજય પરિહાર અને આસપાસ ખાતે રહેતા હેમંત ઉર્ફે લલન માલીએ તેની મજાક ઉડાવી હતી અને ત્રિલોકનાથ તથા તેની ગર્લફ્રેન્ડ અંગે અપશબ્દો કહેતા ત્રિલોકનાથે મજાક કરવાની ના પાડી ગાળો આપતા ઉશ્કેરાયેલા અજય પરિહાર તથા હેમંત ઉર્ફે લલને મળી ત્રિલોકનાથ ઉર્ફે ત્રિલોકીને ગાળો આપી ઢીકા મૂકીનો માર મારી અજય પરિહારે રેમ્બો છરા વડે ત્રિલોકનાથ પર જીવલેણ હુમલો કર્યો હતો અને ભાગી છૂટ્યા હતા। આ બનાવ લઈને લિંબાયત પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી બંને હુમલાખોરો અજય પરિહાર અને હેમંત ઉર્ફે લલનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।